હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું માનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. કે મારા તનના ગળિયામાં તુલસીના વન. હે મારા પ્રાણ જીવન, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુ. જય હો. હે મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. હે મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો વિશે ગિરિધારી રે ધારી. મારી આંખો વિશે ગિરધારી રે ધારી. કે મારું તન મન મારું તન મન ગયું છે જેને વારી રે વારી. હે મારા શ્યામ મુરારી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં ગોલોકવાસી શ્રી પરબતભાઈ સાંદીપનીના અમારા સમર્પિત ટ્રસ્ટી, હવે આ પરિવારના વડીલ તરીકે રાજુભાઈ, એમની આમન્યા, એમની આજ્ઞામાં આખો પરિવાર છે. ખૂબ ગ્રો થઈ રહ્યા છો પ્રભુની કૃપાથી, અને ખૂબ પ્રસન્નતાની વાત. ડાયવર્સિફિકેશન ઘણું બધું થયું છે હીરપરા પરિવારમાં, પ્રસન્નતાની વાત છે. અને સૌ પોતપોતાની રીતે સેટ થયા છતાં હીરપરા પરિવાર એક, અને બધાએ ભેગા થઈ અને આ દિવ્ય આયોજન કર્યું. અને તમે લોકો, તમારી પાસે જે અહીંયા ફોર્સ છે કાર્યકર્તાઓનો, જે મિત્રો, જે વેપારીઓ, તમારા જે સંબંધો, એને કારણે તમે જેટલા સુંદર રીતે અહીંયા આ દિવ્ય અને ભવ્ય રીતે આયોજન કરી શક્યા, ખૂબ ખૂબ એની પ્રસન્નતા છે. રાજુભાઈ અને પુષ્પાબેનના લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થાય છે. રાજુભાઈને 75 વર્ષ થાય છે. એટલે એ પણ એક અવસર છે. એટલે મારે એને વિશેષ આશીર્વાદ આપવાના છે. ફરીથી રાજુભાઈ, તમારા 75 વર્ષ એટલે આ અમૃત મહોત્સવ કહેવાય તમારા જીવનનો. આ એકતા, આ યુનિટી, પરસ્પર આ સ્નેહ, અને ભગવાન આવી રીતે સારા સારા કાર્યો કરાવતા રહે. યમુનાજી વિઠ્ઠલ વરની સેવા
जाकी रे करूं तो आते समागे जाती रे करूं मैं तुझे श्रीनाथ जी में चरण धर्म जीवन सफल कर मारा घटમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી સુંદર સાધુ मैं तो पुष्टि मार्ग